ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ आप्यायन्तु ममाङ्गानि वाक्प्राणश्चक्षुश्रोत्रमथो बलमिन्द्रियाणि च सर्वाणि सर्वं ब्रह्मोपनिषदम् माहं ब्रह्म निराकुर्याम् मा ब्रह्म निराकरोत्। अनिराकरणमस्त्वनिराकरणं मे अस्तु। तदात्मनिरते योपनिषत्सु धर्मास्ते मयि सन्तु ते मयि सन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ केनेषितं पतति प्रेषितं मनः केन प्राणः प्रथमः प्रैतियुक्तः केनेषितां वाचमिमां वदन्ति चक्षुश्रोत्रं कौ देवो युनक्ति श्रोत्रस्य श्रोत्रं मनसो मनो यत् वाचो वाचं सौ प्राणस्य प्राणः चक्षुषश्चक्षुरतिमुच्य धीराः प्रेत्यास्मान् लोकादमृता भवन्ति श्रोत्रस्य श्रोत्रम ये उत्तराफम આવ્યો कर्णानाम् अधिष्ठाता चेतनावान्यः स किं विशेषण इत्यर्थः। આ બધા કરણો છે મન જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો પ્રાણ આ બધાનો જે ચેતનવંતો અધિષ્ઠાતા છે એની શું વિશેષતા શું સ્વરૂપ છે। उत्तरभाग श्रोत्रस्य श्रोत्रम आ प्रकार उत्तर आपવામાં આવે इत्यादि प्रतिवचनम निर्विशेषस्य निमित्तत्वार्थम। आज प्रतिवचन उत्तर આપવામાં આવ્યો श्रोत्रस्य श्रोत्रम એની પાછળ શું પ્રયોજન છે। निर्विशेषस्य આ ચેતનાવાન અધિષ્ઠાતા છે પ્રયોજક છે। ये कौन है निर्विशेष है निमित्तत्वार्थ मने ये आ करणोनी प्रवृत्ति में निमित्त मात्र है। आव कहेवा माटे आ प्रकारનું प्रतिवचन આપવામાં આવ્યું श्रोत्रस्य श्रोत्रम।
निर्विशेषस्य विक्रियादि विशेष रहितस्य પોતાનું વાક્ય પોતે સંક્ષેપમાં સમજાવે પાછા કે નિર્વિશેષસ્ય એટલે શું? વિક્રિયાદિ વિશેષ રહિતસ્ય વિકાર વગેરેની વિશેષતાઓથી રહિત. નિમિત્તત્વાર્થમ એટલે શું? આત્મા એ કોણ છે? આત્મા છે. મનાદિ પ્રવૃત્તો નિમિત્તત્વમ નિર્વિશેષ આત્મા ચેતનવાન અધિષ્ઠાતા એટલે આત્મા જે નિર્વિશેષ છે એ મન વગેરે કરણોની પ્રવૃત્તિમાં નિમિત્ત માત્રમ છે એવું આ પ્રતિવચન અર્થાત ઉત્તરનું પ્રયોજન છે. શ્રોત્રમ ઇત્યાદિ પ્રતિવચનસ્યર્થ. તો શ્રોત્રમ આ પ્રતિવચનનો એવો અર્થ છે કે આ બધા શ્રોત્ર વગેરે કરણો છે એનું જે ચેતનવાન અધિષ્ઠાતા છે એ નિર્વિશેષ છે અને વળી શ્રોત્ર વગેરે કરણોની પ્રવૃત્તિમાં નિમિત્ત માત્ર છે. આ પ્રકારે આત્માના સ્વરૂપનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, પ્રતિપાદન કરવામાં આવ્યું. શ્રોત્રની પ્રવૃત્તિ દ્વારા વાસ્તવમાં આત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું કે આત્મા એટલે કે હું એટલે તું એ શિષ્ય નિર્વિશેષ છે. આ સર્વ કરણોની સૂક્ષ્મ શરીરની પ્રવૃત્તિમાં માત્ર નિમિત્ત માત્ર છે. તો 49 અનુગમાત આ શ્રોત્રસ્ય શ્રોત્રમ આજે શબ્દો કહો, વાક્ય કહો. અનુગમાત આપણે જ્યારે વાક્યના અર્થ પર વિચાર કરીએ ત્યારે આ પ્રકારના નિર્ણય પર આવીએ છીએ કે શ્રોત્રસ્ય શ્રોત્રમ એ ઉત્તર દ્વારા આચાર્ય કે ગુરુજી શિષ્યને કહેવા માંગે છે કે તું કોણ છે? તું નિર્વિશેષ ચેતનાવાન નિર્વિશેષ છે, અધિષ્ઠાતા છે. કયા પ્રકારનો અધિષ્ઠાતા? નિમિત્ત માત્ર અધિષ્ઠાતા છે. આ પ્રકાર તું જાણ. આ પ્રકારે તું તારી જાતને જાણ કે તું ચેતનાવાન છે, અધિષ્ઠાતા છે, નિમિત્ત માત્ર છે, નિર્વિશેષ છે. આથી મુચ્ચ આ પ્રકારે જાણવાથી તું બધા પ્રકારના બંધનથી મુક્ત થઈ જઈશ. પ્રેત્યાસ્માન લોકાદ અમૃતા ભવંતી આ જ્ઞાનથી અસ્માદ લોકાદ પ્રેત્ય આ કાર્યકરણ સંઘાત લોક છે એમાંથી અહમવાદી મુક્ત થઈને અમૃતા ભવંતી તું અમૃત બની જશે, અમર બની જશે, તારા આનંદ સ્વરૂપમાં નિષ્ઠ બનશે. તો આશય કરે તદ અનુગતાની અત્ર અસ્મિન અર્થે અક્ષરાણી. શ્રોત્રસ્ય શ્રોત્રમ આ જે અક્ષર કહો શબ્દ છે એ અસ્મિન અર્થે આ જ અર્થમાં. કયા અર્થમાં? કે ચેતનાવાન અધિષ્ઠાતા જે આત્મા છે એ નિર્વિશેષ છે અને નિમિત્ત માત્ર છે એ અર્થમાં અનુગતાની એ વાક્ય પર વિચાર કરવામાં આવે ત્યારે આ નિર્ણય પર આપણે આવીએ છીએ, આ સમજ પર આવીએ છીએ કે આ શબ્દો દ્વારા ઉપનિષદ આપણને આ નિર્વિશેષ નિમિત્ત માત્ર ચેતનાવાન અધિષ્ઠાતાનો ઉપદેશ કરી રહ્યું છે. કથમ? તો નિર્વિશેષત્વાચક પદ અભાવાત શ્રોત્રસ્ય શ્રોત્રમ. નિર્વિશેષતા ક્યાં આવી ભાઈ? નિર્વિશેષત્વ વાચક પદ અભાવાત આ વાક્ય છે શ્રોત્રસ્ય શ્રોત્રમ. એમાં આત્મા નિર્વિશેષ છે એવા કોઈ વાચક પદનો એ પ્રકારનો શબ્દ છે ને કે એનો આપણે અર્થ કરી શકીએ. કથમ નિર્વિશેષે અક્ષરાનુગમ હતી. તો અક્ષરાનુગમ અક્ષરો કહો, શબ્દો કહો, શ્રોત્રસ્ય શ્રોત્ર વાક્ય કહો, એનું આપણે અનુગમ કરીએ
અનુસરણ કરીએ, એના પર વિચાર કરીએ તો નિર્વિશેષ તો આપણે નિર્વિશેષ તત્વના નિશ્ચય પર આવીએ. એ કેવી રીતે? ત્યારે શ્રોત્ર સશ્રોત્ર વાક્યમાં નિર્વિશેષતાનું પ્રતિપાદન કરનારા કોઈ શબ્દો છે નહીં. કથમ પ્રશ્ન પૂછવામાં આવે. તો ઉત્તર આપવામાં શૃણોતિ અનેનૈતિ શ્રોત્રમ. પહેલા શ્રોત્રસ્ય શ્રોત્રમ, શ્રોત્રસ્ય ષષ્ઠ્યંત, શ્રોત્રમ પ્રથમાંત, તે દ્વિતીયાંત પણ કહે છે અહીંયા આગળ. તો ષષ્ઠ્યંત જે શ્રોત્ર, એ શ્રોત્ર એટલે કોણ? શ્રોત્રેન્દ્રિય એટલે શું? શૃણોતિ અનેનૈતિ શ્રોત્રમ. પહેલા તો શ્રોત્રસ્ય એ શબ્દનો આપણે અર્થ સમજીએ. અર્થસ્ય અનુગમાત. શ્રોત્ર શબ્દનો શું અર્થ થાય? શૃણોતિ અનેનૈતિ શ્રોત્રમ. જેનાથી કોઈ વ્યક્તિ સાંભળે છે એ કારણને શ્રોત્ર કહેવામાં આવે. એનું શ્રોત્રપણું શું છે અને શ્રોત્ર એટલે કેમ કહેવામાં આવે છે? આ શ્રોત્રનું શ્રોત્રપણું, શ્રોત્ર કોને કહેવાય? શ્રોત્રપણું ધરાવનારને શ્રોત્ર કહેવાય. કશું ઘટપણું ધરાવનારને ઘટ કહેવાય. માનવતા ધરાવનાર માનવ કહેવાય. તેમ શ્રોત્રપણું કહો, શ્રોત્રત્વ કહો, એ ધરાવનારને શ્રોત્ર કહેવાય. તો આ શ્રોત્રત્વ શું વસ્તુ છે? જે ધરાવવાને કારણે આ ઇન્દ્રિય શ્રોત્ર કહેવાય છે. તસ્ય શબ્દ અભાસકત્વમ શ્રોત્રત્વમ. આટલા વાક્ય વિચાર કરે છે. શ્રોત્રસ્ય શ્રોત્રમ વાક્ય પર વિચાર કરે છે કે આ વાક્યના અર્થ વિચાર કરીએ ત્યારે આપણા નિર્ણય પર આવી શકે. કેવી વિચાર થાય સમજાવે છે. કેવી રીતે? અમને તો આમાં કઈ નિર્વિશેષતા જણાતો જ નથી. કેવી રીતે આપ એવા નિર્ણય પર આવે? કે જુઓ, શ્રોત્રસ્ય શ્રોત્રમ. શ્રોત્ર કોને કહેવાય? જેનાથી માણસ સાંભળે છે. કેવું સંભળાય? ભાઈ સાંભળવાનું ક્યારે થાય? જ્યારે આપણને શબ્દનું જ્ઞાન થાય ત્યારે. શબ્દનું જ્ઞાન ક્યારે થાય? શબ્દને જ્યારે પ્રકાશિત કરવામાં આવે. શબ્દો તો બહુ છે બધા, ચારે બાજુ અનેક પ્રકારના ધ્વનિ છે જેનું આપણને ભાન આવતું નથી. માત્ર આપણે જરા કાન સરવા કરી ત્યારે સંભળાય. ત્યાં પેલું પક્ષી કઈ જો એ પક્ષીનો અવાજ સંભળાય, અવાજ બીજો કઈ અવાજ સંભળાય. એટલે સાંભળ્યું ક્યારે કહેવાય? જે શબ્દ છે એટલે ધ્વનિ. અભાસકમ એ શબ્દ જ્યારે આપણા મનમાં પ્રકાશિત થાય ત્યારે ખબર પડે કે ફલાણું પક્ષી છે. તો આ પ્રકારે આ શ્રોત્રેન્દ્રિયનું શ્રોત્રપણું શું છે? તો કે શબ્દને પ્રકાશિત કરવું એનું નામ છે શ્રોત્રત્વ. આનું વિશેષ ધર્મ શું છે? બીજું ઘણું બધું હશે, પણ મુખ્ય શું છે? એ શબ્દને પ્રકાશિત કરે છે. ચાલો તો હવે આગળ વધીએ આપણે. શબ્દ ઉપલબ્ધુ રૂપતયા અવભાસકત્વમ ન સ્વતઃ શ્રોત્રસ્ય અચિદ્રૂપત્વાत्. હવે આગળ વધીએ આપણે કે શ્રોત્રેન્દ્રિય શું છે? અચિદ્રૂપત્વાत्. શ્રોત્રેન્દ્રિય પણ એનું પણ સર્જન થયેલું છે. જેનું સર્જન થયું હોય કેવું હોય? અચિત હોય, અચેતન હોય. શ્રોત્રસ્ય અચિદ્રૂપત્વાत्. આ શ્રોત્રેન્દ્રિય છે પણ આકાશ તત્વના સત્વગુણમાંથી સર્જાયેલું છે. આકાશનું પણ સર્જન થયું છે. આકાશ કેવું છે? અચેતન છે, પણ એનો સત્વગુણ પણ અચેતન છે. એમાંથી સર્જાયેલી શ્રોત્રેન્દ્રિય કેવી છે? અચેતન છે. તો અચેતન કોને કહેવાય? જે પોતાને પ્રકાશિત ન કરે અને અન્ય કશાને પ્રકાશિત ન કરે એના અચેતન.
ચેતન કોને કહેવાય? જે પોતાને પ્રકાશિત કરે અને અન્ય સર્વને પ્રકાશિત કરે, નામ ચેતન. અચેતન કોને કહેવાય? જે પોતાને પ્રકાશિત ન કરે અને અન્ય કશાને પ્રકાશિત ન કરે, એને અચેતન કહેવાય. તો ચાલો શ્રોત્ર વિશે વિચાર, શ્રોત્રેન્દ્ર વિશે વિચાર કરીએ. તો એ તો આકાશના તત્વગણની ઉપજ છે. ઠીક, ઉત્પન્ન થયું હોય, અચેતન હોય, નથી તો કે આ શ્રોત્રેન્દ્રિય પોતાને પણ પ્રકાશિત ન કરી શકે અને અન્ય કશાને પણ પ્રકાશિત ન કરી શકે. શ્રોત્રેન્દ્રિય તો શબ્દને પ્રકાશિત કરે છે ભાઈ. શબ્દ અભાસકત્વમ શ્રોત્રત્વમ, એને શ્રોત્રેન્દ્રિય કહેવાય જે શબ્દને પ્રકાશિત કરવા રૂપી ગુણ ધરાવે છે, નામ શ્રોત્રેન્દ્રિય. શ્રોત્રેન્દ્રિય શબ્દને પ્રકાશિત કરે છે, પરંતુ અચેતન હોવાને કારણે એ સ્વયં પ્રકાશિત ન જ કરી શકે ને. એટલે કહેવામાં આવ્યું કે શબ્દોપલબ્ધ રૂપતયા અભાસકત્વમ ન સ્વતઃ. શબ્દ ઉપલબ્ધ, ઉપલબ્ધા કોને કહેવાય? જ્ઞાતાને કહેવાય. શ્રોત્રેન્દ્રિય શું છે? શબ્દનું જ્ઞાતા છે. રૂપમ દૃશ્યમ લોચનમ દૃક, તેવી રીતે આ શબ્દ શું છે? દૃશ્ય. શ્રોત્રેન્દ્રિય દૃક, તો આ શબ્દ દૃશ્ય છે. આ દૃશ્ય દ્રષ્ટા છે. દ્રષ્ટા કહો, ઉપલબ્ધા કહો, જ્ઞાતા કહો, એમ કહેવાય કે શ્રોત્રેન્દ્રિય છે એ શબ્દનું જ્ઞાતા છે. આ જ્ઞાતા છે એ જ્ઞેયને અવભાષિત કરે. જેમ સ્વપ્નની અંદર સ્વપ્ન દ્રષ્ટા છે, સ્વપ્ન જગતને પ્રકાશિત કરતા હોય છે, તેવી રીતે જે દ્રષ્ટા છે દૃશ્યને પ્રકાશિત કરે. શબ્દ ઉપલબ્ધ રૂપતયા, તો કેવી રીતે આ શ્રોત્રેન્દ્રિય શબ્દને અભાષિત કરે છે? શબ્દના ઉપલબ્ધ હોવા દ્વારા. રૂપતયા, ઉપલબ્ધ રૂપતયા, ઉપલબ્ધ રૂપ હોવાને કારણે. ઉપલબ્ધયા પછી શું આવ્યું? ત્રિવિભક્તિ આવે એટલે હેતુ આવ્યો. ઉપલબ્ધ રૂપ, ઉપલબ્ધ રૂપતા, ઉપલબ્ધ રૂપતયા. આમ શબ્દના ઉપલબ્ધા કે જ્ઞાતા હોવાને કારણે, જ્ઞાતાપણે એ શબ્દને અવભાષિત કરે છે. તો આ પ્રકારે અવભાષિત કરે. શ્રોત્રેન્દ્રિય શું કરે છે? શબ્દના ઉપલબ્ધા, જ્ઞાતા હોવાને નાતે એ શબ્દને પ્રકાશિત કરે છે. પણ અભાષકત્વમ ન સ્વતઃ, આ શ્રોત્ર તો અચેતન છે, મળે પોતાને પ્રકાશિત ન કરી શકે, અન્ય કશાને શબ્દને પણ પ્રકાશિત ન જ કરી શકે. તો આપણે જોઈએ છીએ કે આ શ્રોત્રેન્દ્રિય શબ્દને પ્રકાશિત કરે છે ઉપલબ્ધ હોવાને કારણે. ન સ્વતઃ, એ પોતાને કારણે ન જ હોવું જોઈએ. કેમ? કારણ કે શ્રોત્રેન્દ્રિય કેવી છે? અચેતન છે. એટલે આ નક્કી થયું. જો આપણે આના પર વિચાર કરી રહ્યા છીએ, શ્રોત્ર કોને કહેવાય? શબ્દને અવભાષકને શ્રોત્ર કહેવાય. શબ્દને કેમ અવભાષિત કરે છે? ઉપલબ્ધ હોવા દ્વારા. પણ અવભાષિત કોણ કરી શકે? જે સ્વયં પ્રકાશ હોય તે. શ્રોત્રેન્દ્રિય કેવી છે? અચેતન છે. માટે સ્વયં સ્વતઃ ન સ્વતઃ, એ સ્વતઃ શબ્દને પ્રકાશિત ન કરી શકે. અચિત રૂપત્વાત, અચેતન હોવાને કારણે. ત્યારે કોણ પ્રકાશિત કરે છે? અન્ય કોઈ પ્રકાશિત કરે છે. કોણ કરે છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ. આ શ્રોત્રસ્ય શ્રોત્રમ, કઈ શ્રોત્રમાં પોતાનામાં શબ્દને અવભાષિત કરવાની ક્ષમતા નથી, છતાં અવભાષિત કરે છે. તો જે અચેતન હોય એની પ્રવૃત્તિ શું બતાવે છે? ચેતનાવાન અધિષ્ઠાતા હોવો જોઈએ. શ્રોત્ર કેવું છે? અચેતન છે, છતાં કેવું છે? પ્રવૃત્ત છે. શેમાં? શબ્દને અભાષિત કરવા રૂપી પ્રવૃત્તિ કરે છે. એ કોને કારણે હોવી જોઈએ? કોઈક ચેતનાવાન અધિષ્ઠાતાને કારણે હોવી જોઈએ.
એટલે આપણે એ પરથી ચેતનાવાન અધિષ્ઠ અનુમાન કરીએ. એટલે શ્રોત્રનું શ્રોત્ર એમ કામ આવે એટલે શું સમજીએ આપણે કે આ શ્રોત્રેન્દ્રિય જે સ્વયં અચેતન છે એનું ચેતનાવાન અધિષ્ઠાતા, જેને કારણે શ્રોત્રેન્દ્રિય શબ્દને અવભાષિત કરે છે. એવું કોણ આત્મને તો ત્યાં સુધી આવે છે. આપણે આ બધું વાંચી ગયા તો જો આનંદગીરીમાં શબ્દાભાસકત્વમ સ્વશક્ય ભવિષ્યતિ શ્રોત્રસ્ય. કોઈ પૂછે ભાઈ તમે નક્કી કેવી રીતે કર્યો કે ચોથી પંક્તિમાં છે કે આ શ્રોત્ર તો શબ્દને પ્રકાશિત કરે, પોતાની જાતે પ્રકાશિત કરે. સ્વશક્ય શાબાદી કહો છો કે બીજાથી પ્રકાશિત કરે છે. કથમ તસ્ય શબ્દ ભાષકત્વેન, આ વિચાર ચાલી રહ્યો છે ને, પ્રશ્ન થયો કે તમે એવું કેમ કહો છો કે શબ્દોપલબ્ધ રૂપતયા અભાષકત્વ ન સ્વતઃ, એવું કેમ કહો છો આપ? કથમ તસ્ય શબ્દ અભાષકત્વેન આત્મોપલક્ષ્યતવ્ય, એ શબ્દને અભાષિત કરે એ પરથી કોઈકની લક્ષણાવૃત્તિ, એ કોઈક બીજા તરફ ધ્યાન દોરે છે આપણું, આત્મા તરફ. એવું ક્યારે હોય? એ પોતે પ્રકાશિત ન કરતો હોય ત્યારે. એવું કેમ કહો છો ભાઈ? શ્રોતૃ પોતે જ પ્રકાશિત કરે છે. એ પ્રકાશિત કરવા દ્વારા બીજા કોઈ પ્રકાશકનો નિર્દેશ કરે એવું આપ શા પરથી કહો છો? કે છે એ જ કયું શબ્દ ઉપલબ્ધ થયા, ભાષ્યકારે કહ્યું. તો આનંદ સમજાવ્યું શક્તિ સતઃ પ્રકાશમાનસ્ય વાચ્યા. આ શ્રોત્રેન્દ્રિયમાં શક્તિ છે. શ્રોત્રેન્દ્રિયમાં શું શક્તિ છે? શબ્દ ભાષકત્વ શ્રોત્રત્વ, શબ્દને પ્રકાશ કરવાની શક્તિ આ શ્રોત્રેન્દ્રિય ધરાવે છે. પ્રશ્ન એ થયો કે પોતાની શક્તિ છે કે અન્યને ઉછેરી લેલી શક્તિ છે? તો ચાલો વિચાર કરીએ કે શ્રોત્રેન્દ્રિયમાં આવી શક્તિ હોય કે ના હોય? શક્તિ સતઃ પ્રકાશમાન છે વાચ્યા. શક્તિ કોના હોય? જે સ્વયં સત્તા ધરાવનારું હોય, સ્વયં પ્રકાશ હોય, એમાં શક્તિ હોય. ન અસતઃ અપ્રકાશમાનસ્ય, જે સ્વયં છે નહીં, સ્વયં પ્રકાશ નથી, એનામાં શક્તિ ના હોય. જેમ કે નર વિષાણ, મનુષ્યનું શિંગડું છે એ સ્વયં છે પણ નહીં, પ્રકાશતું પણ એનામાં કોઈ શક્તિ નથી. એવા શિંગડાથી એમ ગોથું ના મારી શકો. તો તેવી રીતે આ શ્રોત્ર કઈ કક્ષામાં છે? એ તો એમની પોતે છે નહીં, કારણ કે એનું હવા, જેનું સર્જન થયું ને એને હવા પણ પ્રદાન કરવામાં આવ્યું. ઘડાનું સર્જન થાય ને એટલે શું થયું? ઘડાને હવા પણ પ્રદાન કરવામાં આવ્યું. કોણે કર્યું? માટીએ. એને ભાસવાપણું પ્રદાન કરવામાં આવ્યું. કોના વડે? માટી વડે. તેમ શ્રોત્રીનું સર્જન થયું છે. હવા પણ પ્રદાન કરનાર કોઈ છે, એને ભાસવાપણું પ્રદાન કરનાર પણ કોઈ છે. તેથી આવી રીતે ઉત્પન્ન થયું છે ને, એનો અર્થ કે જે પોતાની સત્તા બીજામાંથી પ્રાપ્ત કરે છે. ને સત્તા પ્રાપ્ત એટલે પ્રકાશ પણ પ્રાપ્ત કરે. સમજી લેવાનું કે સત્તા અને પ્રકાશ સાથે જ જાય. એ દુનિયાની કોઈ પણ વસ્તુ એવી નથી જે સ્વયં પ્રકાશિત કરી શકે, બીજાને પ્રકાશિત. દુનિયા બધામાં જ શ્રોત્ર પણ આવી ગયો. સત્તા પ્રકાશસ્ય આત્મરૂપમ. હવે આ સત્તા અને પ્રકાશ એકનો જ ધર્મ છે કે સ્વરૂપ છે આત્માનું. આત્મા સિવાય બીજું કશું જ નથી જગતની અંદર જે અસ્થિ ભાતિ પ્રિય હોય. સત્તા પ્રકાશસ્ય આત્મરૂપમ. આત્મા એટલે હું શું સ્વભાવ છે? હોવું અને ભાસવું. તદભેદે માન અભાવાત. કારણ કે ક્યારે હું ન હોઉં ન ભાસવું ક્યારે બની શકે જ નહીં.
કોઈકને ક્યારેક અનુભવ થાય કે હું નથી, એવો અનુભવ એને આવે. હું નથી, હું ભાસતો નથી, એવું કહેનારા છે બધા મહાપુરુષો. કોણ? શૂન્ય શું નથી. આત્મા કેવો છે? શૂન્ય છે. હું શૂન્ય છે, હું નથી, મને પ્રકાશ તો નથી. એવો અનુભવ કેવી રીતે થયો? એ પ્રકારના હું નથી એ અનુભવને પ્રકાશિત કરનાર કોઈક તો જોઈએ તો તમે કહો ને હું નથી. કશી વસ્તુ નથી એવું કહેવા માટે પણ એ નથી પણ આને પ્રકાશિત કરનાર એટલે કોઈ નથી નામની વસ્તુ જ ના હોય. કારણ કે એનો પ્રકાશક તો છે જ ને. આ નથી એ કહેનાર તો છે જ ને. નથી પણ હોય જ ના છે. ચાલો, તદભેદે માનાભાવાત. તદભેદ એટલે એ સિવાયનું વિરુદ્ધ જે છે ને અસત એના પ્રકાશપણું એ આત્મામાં હોય જ ના શકે, કારણ કે એવો અનુભવ સંભવિત જ નથી. એટલે સ્વપ્રકાશ સ્વસત્તા ધરાવનાર એટલે સ્વયં સિદ્ધ સ્વપ્રકાશ કોણ છે? આત્મા છે. હું છે એ આપણો અનુભવ છે એટલા માટે કહે છે. હું તરફ ધ્યાન દોરીને કહે છે કે હું કેવો છે? હું હંમેશા આપણા ભાન છે, કોઈ પ્રકારના પ્રયત્ન વગર. એ બતાવે છે કે હું સ્વયં પ્રકાશ છે. જો એના ભાન મળે પ્રયત્ન કરવો પડતો હોત ને. જો ઘડાના ભાન મળે પ્રયત્ન કરવો પડે. શું પ્રયત્ન કરવો પડે? મન જોઈએ, એ મન વળી ઇન્દ્રિય દ્વારા જાય, આ ઘડાનો સંપર્ક કરે, ઘટાકાર વૃત્તિ જન્મે, ત્યારે ઘડાનું જ્ઞાન થાય. એવો પ્રયત્ન થાય તો જ આ ઘડાનો પ્રકાશ થાય. હું છું એમાં કોઈ પ્રકારનો પ્રયત્ન નથી. કેમ છું? કારણ કે ભાસું છું. એટલે હવે સ્વયં પ્રકાશ સ્વયં સત્તા ધરાવનારની શક્તિ હોય. શક્તિ કોનામાં હોય? સતઃ પ્રકાશમાનસ્ય શક્તિ વાચ્યા. જે સ્વયં હોવાપણું ધરાવે છે અને સ્વયં પ્રકાશમાન છે એનામાં શક્તિ હોય. એ કયું છે? આપણા અનુભવથી આપણે જોઈએ છે કે એક હું છે ને એ જ માત્ર સ્વયં પ્રકાશ છે, એ સ્વયં સત્તા ધરાવનાર, એટલે એમાં શક્તિ હોય. એટલે કે શ્રોત્રમાં શબ્દને અભાષિત કરવાની શક્તિ છે, એની સ્વયં નથી, કારણ કે અચેતન છે. અને માટે એ કોનો નિર્દેશ કરે છે? જે સ્વયં પ્રકાશ હોય, સ્વયં સિદ્ધ હોય, આત્મા. अतः उपलब्धु तादात्म्येनैव श्रोत्रस्य अभाषकत्वम्. તેથી શ્રોત્રમાં ઉપલબ્ધાપણું છે. શ્રોત્રમાં શબ્દના ઉપલબ્ધાપણું છે, જ્ઞાતાપણું છે. એનું પોતાનું નથી. ક્યાંથી આવે છે? કોઈકમાંથી આવે છે. જે સ્વયં સિદ્ધ હોય, સ્વયં પ્રકાશ આત્મા. એટલે કે શ્રોત્રનું ઉપલબ્ધાપણું છે એ પણ ક્યાંથી આવે છે? ઉપલબ્ધુ તાદાત્મ્યેનૈવ શ્રોત્રસ્ય અભાષકત્વમ. આ શ્રોત્ર જ્યારે ઉપલબ્ધા સાથે તાદાત્મ્ય પામે ત્યારે પેલો ઉપલબ્ધાની શક્તિ એને પ્રાપ્ત થાય ત્યારે એ પ્રકાશિત કરી શકે. આ અયઃ પિંડ છે, લોખંડનું પિંડ છે, એ અગ્નિ સાથે તાદાત્મ્ય પામે ત્યારે અગ્નિનું પ્રકાશપણું જ્વલનપણું એનામાં આવે. લોખંડમાં આવે. સમજો કે બીજો કોઈક છે? એટલે ખરેખર બાળનાર કોણ છે? બીજો છે. ભલે આગનો ગોળો બાળતો હોય પણ એ બાળનાર કોણ છે? બીજો છે, લોખંડ નથી. તો ભલે આ શ્રોત્રેન્દ્રિય છે શબ્દને પ્રકાશિત કરતો હોય, પરંતુ કે શબ્દનો પ્રકાશક હોય પણ એ પ્રકાશક ખરેખર કોણ છે? બીજો છે. પ્રકાશક ઉપલબ્ધા કહો. ઉપલબ્ધુ તાદાત્મ્યેનૈવ શ્રોત્રસ્ય અભાષકત્વમ ન સ્વાતંત્ર્યેણ જડત્વાत् અચેતનત્વાत् કહો, અચેતરૂપત્વાत् કહો કે જડત્વાत् કહો. એ જ વાક્ય સમજાવ્યું કે શ્રોત્રસ્ય અભાષકત્વમ ઉપલબ્ધુ તાદાત્મ્યેનૈવ. ઉપલબ્ધા સાથે તાદાત્મ્યને કારણે આ શ્રોત્ર જે અચેતન છે એમાં જાણે કે ચેતનતા આવે છે. જડસ્ય જડ થઈ ગયો. શું થઈ ગયો ભાઈ? અચેતન છે કે ગુણોત્તક નહીં, જડસ્ય છે
સત્તાહીનત્વાत् શુક્તિરૂપ્યસ્યૈવ ઇત્યર્થઃ. જળ કોને કહેવાય? જેની પોતાની સત્તા નથી, પણ સ્વયં પ્રકાશ તો નથી, પણ સ્વયં શક્તિ ધરાવનારો નથી. જેવી રીતે શુક્તિરૂપ્ય, શુક્તિમાં ચાંદી કેવી છે? કોઈ શક્તિ નથી, કશું ખરીદની મળે નહીં, કશું એ નથી. ભલે દેખાતી હોય ચાંદી રૂપી, ભલે ચળકતી હોય, પણ એનામાં પોતાની શક્તિ નથી. એ ચળકવાની શક્તિ ક્યાંથી પ્રાપ્ત કરે છે? શુક્તિ ક્યાંમાંથી? હવે તે શુક્તિ રજત કહો, રૂપ્ય કહો, એ હવા આપણે ક્યાંથી પ્રાપ્ત કરે? શુક્તિ ક્યાંમાંથી? ચમકે છે કોનાથી? શુક્તિ ક્યાંમાંથી? અનુભવ છે. એ બધું નક્કી થયું કે જળ હોય, હવાપણું, પ્રકાશવાપણું અન્યત્રથી પ્રાપ્ત કરતું હોય. તો આનંદગીરી આગળ કહે છે શ્રોત્રસ્ય અભાસકત્વમ ઉપલબ્ધુત્રાદાત્મેન ઇતિ યદિ ઉપલબ્ધા ઉપલક્ષ્યતે. ટૂંકમાં આ રીતે શ્રોત્ર શબ્દને અભાષિત કરે છે. એ પરથી જ આપણે અનુમાન કરીએ કે એને અભાષિત કરવાની શક્તિ પ્રદાન કરનાર કોઈ સ્વયં પ્રકાશ, સ્વયં સિદ્ધ તત્વ હોવું જોઈએ. અને આત્મા જેવું તત્વ આપણે જાણીએ છીએ આ પોતાનો અનુભવ હતો કે હું જે છે સ્વયં સિદ્ધ છું, સ્વયં પ્રકાશ છું. શ્રોત્રસ્ય અભાસકત્વમ ઉપલબ્ધુ તાદાત્મ્યનેતિ યદિ ઉપલબ્ધ ઉપલક્ષ્યતે. શ્રોત્રમાં પણ ઉપલબ્ધુપણું છે, એમાં પણ પ્રકાશકપણું છે. કેવું છે? એ તો પરાધીન પ્રકાશકપણું. એ પરથી કોઈ સ્વતંત્ર પ્રકાશક છે એ લક્ષ્ય રે તરફ ધ્યાન દોરવામાં આવે છે. જો એવું હોય તર્હિ ઉપલબ્ધો અપી અભાસકત્વમ અન્યાધીનમ. બે શ્રોત્ર છે, અભાસક છે, એનું અભાસક પણ અન્યાધીન છે. તો એ કોણ? આત્મા. ચલો આત્મા અભાસક છે, એનું અભાસક પણ અન્યધીન એવું હોવું, અન્યાધીન હોવું જોઈએ ને. એકને જે નિયમ લાગુ પડે, શ્રોત્ર જે અભાસક છે એ પણ અભાસક અન્યાધીન છે, તો આત્માનો અભાસક પણ અન્યાધીન હોવું જોઈએ. એ અનવસ્થા પ્રાપ્નોતી. તો આત્માનો અભાસક પણ અન્યાધીન હોય, એ બીજો હોય તો એનું અભાસક પણ અન્યાધીન, તો કેવું થાય? અનવસ્થા. એટલે ભાષ્યકારે કહ્યું આત્મશ્ચેતિ આત્મનશ્ચ ચિદ્રૂપત્વાत्. આત્મા કેવો છે? ચિદ્રૂપ છે. એટલે આનંદ કહે છે સ્વપ્રકાશત્વાत् ઉપલબ્ધુ સત્તા પ્રતીત્યો અનન્યાયત્વાत्. સ્વપ્રકાશત્વાत् આત્મા કેવો છે? સ્વપ્રકાશ છે, ઉપલબ્ધા છે. સત્તા પ્રતીત્યો એટલે તેથી એવા ઉપલબ્ધારૂપી આત્મા. આ એક ઉપલબ્ધા કોણ થયો? શ્રોત્ર. એનું ઉપલબ્ધા પણ કેવું છે? પરાધીન છે. બીજો ઉપલબ્ધ આત્મા થયો એ કેવો? સ્વતંત્ર હોવો જોઈએ. કેમ? કારણ કે સત્તા પ્રતીત્યો અનન્યાયતત્વાत्. સત્તા માટે, પ્રતીતિ માટે આત્મા અન્ય પર આયત્ત નથી, પરાધીન નથી. અન્યાયતત્વમ પરાધીન, આયતત્વમ અધીનત્વમ, અન્યાયતત્વમ પરાધીનત્વમ, અનન્યાયત્વમ સ્વાધીનત્વમ. એટલે આત્માની સત્તા હોવા પણ અને પ્રતીતિ કેવી છે? સ્વાધીન છે. એ હોવા માટે અન્ય પર આયત નથી, પરાધીન નથી. એના કારણે આ વસ્તુ ત્યાં અટકી જાય. આજે આખી પ્રક્રિયા છે આનો અભાસક પેલો એ ક્યાં અટકી જાય? જે સ્વયં સત્તા છે, સ્વયં સત્તા, સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ ત્યાં અટકે. આત્મા જે છે માટે ન અનવસ્થા, ઇત્યર્થ માટે અનવસ્થા નહીં થાય. ટૂંકમાં આપણે છેવટે આ બધા વિચાર દ્વારા એ નિર્ણય પર આવવું જ પડે કે કોઈ સ્વયં સિદ્ધ, સ્વયં પ્રકાશ તત્વ હોવું જ જોઈએ. આ જગત છે, જગત ભાષે છે, ભલે એનું હોવા પણ પોતાનું ના હોય, ભાષવા પણ પોતાનું ના હોય, કોઈ બતાવે શું છે? કોઈ સ્વયં હોવા પણ ભાષવા પણ ધરાવનાર હોવું જોઈએ, જેને કારણે આ બધું છે.
એવું ના હોય ને અનવસ્થા હોય ને તો હજી હોવા પણ આવ્યું જ નહીં તો આપણે જગત હોય જ નહીં એને ભાષે જ નહીં. છે ને ભાષે જ શું બતાવે છે કે હવાપણું ભાષવાપણું પ્રદાન કરનાર કોઈ સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ હોવું જોઈએ. તો આનંદ કહે ભવતુ એવમ અનવસ્થા અભાવ. ચાલો ભાઈ આ પ્રકારે આપના કહેવા પ્રમાણે અનવસ્થાનો અભાવ છે એટલે આ બધી વસ્તુઓ આ આખી પ્રક્રિયા એટલે નહીતર ક્યાં જઈને અટક્યા. તમે કહો છો કે શ્રોતનું અભાષકપણું તો આત્માને લક્ષિત કરે છે, આત્મા નિર્દેશ કરે, પણ આત્મા બીજાનો નિર્દેશ કરતો હોય તો શું? તો કે ના, આત્મા કેવો છે? સ્વતંત્ર છે. તેથી આત્માનો નિર્દેશ થાય છે, બીજા કોઈ નહીં. ચાલો ભવતુ એવમ અનવસ્થા અભાવ. ચાલો આ પ્રકારે સમજાય એવમ એટલે જેમ સમજાયો તે પ્રકારે અનવસ્થા નથી, કારણ કે આત્મા સ્વયં સિદ્ધ છે, સ્વયં પ્રકાશ છે. તથાપિ કથમ શ્રોત્રસ્ય શ્રોત્રમ. આત્મા સ્વયં સિદ્ધ હોય, સ્વયં પ્રકાશ હોય તોય પણ શ્રોત્રનો શ્રોત્ર એ કેવી રીતે ભાઈ? તથાપિ કથમ કે આપણે આ વાક્ય વિચાર કરી રહ્યા છે ને કે શ્રોત્ર આટલું જ, બાકી બધું આપોઆપ જ આવી જશે ને. આટલું સમજીએ ભાઈ મનસામાં એ બધું લાગુ પડે. માત્ર શ્રોત્રસ્ય શ્રોત્રમ અનુગમાત તત અનુગતાની અત્ર અસ્મિન અર્થે અક્ષરાણી. કે આટલું વાક્ય જે છે એને ઉત્તરમાં એ નિર્વિશેષ સ્વયં પ્રકાશ નિમિત્ત સ્વરૂપ આત્માનો નિર્દેશ કરે છે. લક્ષણાવૃત્તિ એટલે કારણ કે વાચ્યાર્થ લાગુ નથી પડતો. કઈ લક્ષણાવૃત્તિ ચાલો જે હોય તે ખરી, પણ જ્યાં વાચ્યાર્થ લાગુ ના પડે ત્યાં કોઈક સંબંધિત અર્થ લઈએ, આપણે નિત્ય સંબંધિત અર્થ લઈએ એને લક્ષ્યાર્થ કહેવાય. એટલે કયું કયા એટલે ભાઈ કયા છે લક્ષણ, કોઈક પ્રકારની લક્ષણાવૃત્તિથી. તો ચાલો ભલે અમે સમજ્યા ભાઈ આત્મા છે, સ્વયં પ્રકાશ છે, સ્વયં સિદ્ધ છે, બરાબર. પછી શ્રોત્રનું શ્રોત્ર એ કઈ રીતે? તથાપિ કથમ શ્રોત્રસ્ય શ્રોત્રમ. તોય પણ એ શ્રોત્રનું શ્રોત્ર છે એ કઈ રીતે ભાઈ? એ આત્મા ઉચ્ચતે ચલો શ્રોત્રનું શ્રોત્ર તો કયું, પછી શ્રોત્રનું શ્રોત્ર આત્મા છે એ કેવી રીતે? તો આત્મા એનાથી લક્ષિત થાય છે કઈ રીતે? એ આશંકા યત શ્રોત્રસ્ય. આ પ્રકારની શંકાઓ કરીને તો ક્યારેક શંકા પ્રગટ કરે કથમ, ક્યારેક અંદર હોય ને ઉત્તર આપે. આશંકાનો થયું છે એ પ્રકારની આશંકા મનમાં કરીને ઉત્તર આપે છે. પછીનું વાક્ય છે ને એ કોઈ આશંકાનો ઉત્તર છે. જે આશંકા શબ્દોમાં વ્યક્ત કરવામાં આવી નથી, પણ આશંકા છે ખરી. કઈ આશંકા છે? આવી આશંકા છે. એ કોણ કે આપણને? એટલે ભાષ્યકારને સમજાવવા બધા ટીકાકાર જોઈએ. શ્રોત્ર શ્રોત્રને સમજાવવા માટે ભાષ્યકાર જોઈએ. એમના વાક્યને સમજાવવા માટે ટીકાકાર. આ પછીનું વાક્ય આવું કેમ આવ્યું? શું સંદર્ભ છે? તો કે આ પ્રકારની શંકા જન્મે છે કે ચાલો આત્મા સ્વયં પ્રકાશ છે સમજ્યા, પછી શ્રોત્રનું શ્રોત્ર છે કઈ રીતે? ઇતિ આશંક્ય. આ પ્રકારની શંકા, આશંક્ય એટલે શંકા થઈ ગયેલી છે, બરોબર છે ને? હા, એટલે આ ક્રિયા થઈ ગઈ છે આશંક્ય. આ પ્રકારની આશંકા કરીને એનો ઉત્તરમાં આપે છે. યચ્છોત્રસ્ય ઉપલબ્ધત્વેન અભાસકત્વમ તત આત્મનિમિત્તત્વાत् શ્રોત્રસ્ય શ્રોત્રમ ઇત્યુચ્યતે. યત શ્રોત્રસ્ય ઉપલબ્ધત્વેન. શ્રોત્ર કેવું છે? ઉપલબ્ધા છે.
શબ્દનો અભાષક છે ને, શબ્દનું જ્ઞાતા છે, ઉપલબ્ધા છે. શ્રોત્રમાં ઉપલબ્ધાપણું છે, એનું નામ શબ્દ અભાષકત્વપણું. એ શ્રોત્રસ્ય ઉપલબ્ધત્વેન, ઉપલબ્ધત્વેન ઉપલબ્ધા હોવાપણું એને કારણે. તો પાદોદમાં કહે છે, ત્રીજી પાદોદમાં ઉપલબ્ધત્વેન ઇતિ ઉપલબ્ધુ વિધયા ઇતિ આવત. ઉપલબ્ધુ હોવાપણું જે છે ને શ્રોત્રમાં, અભાષકત્વમ, આમ ઉપલબ્ધાપણું હોવાને કારણે શ્રોત્ર શબ્દને પ્રકાશિત કરે છે. શ્રોત્રમાં અભાષકત્વમ, શ્રોત્ર શબ્દને અભાષિત કરે છે, પ્રકાશિત કરે છે. કેમ? ઉપલબ્ધત્વેન, ઉપલબ્ધુ વિધયા, ઉપલબ્ધા હોવાને કારણે શ્રોત્ર જે શબ્દને પ્રકાશિત કરે છે. પ્રકાશિત કરવાપણું શ્રોત્રમાં છે શબ્દના ઉપલબ્ધ હોવાને કારણે. તદ આત્મનિમિત્તમ, એ ઉપલબ્ધાપણું તો જ્ઞાતાપણું, શ્રોત્ર શબ્દનું જ્ઞાતા છે. કેમ? શબ્દને પ્રકાશિત કરવા દ્વારા, એ પ્રકાશિત કરવાપણું કહો કે જ્ઞાતાપણું કહો, કોને કારણે છે? આત્મનિમિત્તત્વાत्, એ આત્મારૂપી નિમિત્તને કારણે છે. તેથી શ્રોત્રસ્ય શ્રોત્રમિતિ ઉચ્યતે, માટે આત્માને શ્રોત્રનો શ્રોત્ર કહેવામાં આવ્યો. આત્મા સ્વપ્રકાશ છે, સ્વસિદ્ધ છે, બરાબર છે. તો શ્રોત્રનું શ્રોત્ર કેવું છે? કારણ કે શ્રોત્રમાં જે શ્રોત્રપણું છે એ આત્માને કારણે છે. માટે એટલે આનંદગીરી કહે તસ્ય આત્મનિમિત્તત્વાत्, તદ આત્મનિમિત્તત્વાत्. એટલે શું? તદ એ સમાસ છે. તસ્ય આત્મનિમિત્તત્વાत्, તસ્ય અવભાષકત્વસ્ય, યશ શ્રોત્રસ્ય ઉપલબ્ધત્વેન અવભાષકત્વમ તદ અવભાષકસ્ય આત્મનિમિત્તત્વાत्. એ અવભાષકપણું છે ને એ આત્માને કારણે છે, આત્મા નિમિત્ત છે, એને કારણે અવભાષકપણું છે. તો આનંદગીરી કહે તસ્ય આત્મનિમિત્તત્વાत्, તસ્ય એટલે ઉપલબ્ધત્વસ્ય, શબ્દ અભાષકત્વસ્ય, શબ્દને અભાષિત કરવા રૂપી ઉપલબ્ધાપણું જે છે શ્રોત્રમાં, એ આત્મનિમિત્તત્વાत् છે, આત્માને કારણે છે. તેથી શ્રોત્ર શ્રોત્રમિતિ ઉપલક્ષ્યતે. તેથી જ આત્મા ઉપલક્ષણ દ્વારા કહેવામાં આવે છે કે શ્રોત્રનું શ્રોત્ર છે. એટલે નિર્વિશેષમ ચૈતન્ય માત્ર ઇત્યર્થ. આત્મા કેવો છે? નિર્વિશેષ ચૈતન્ય માત્ર છે, એવું ઉપલક્ષણા વૃત્તિથી આ રીતે કહેવામાં આવે છે. એ કેવી રીતે? શ્રોત્રસ્ય શ્રોત્રમ બહુ જરાક વિલક્ષણ છે ને શબ્દ પ્રયોગ. એવું ક્યાંય બે જોયું છે? શ્રોત્રસ્ય શ્રોત્રમ એટલે શું થયું? શ્રોત્રસ્ય શ્રોત્ર શું સમજાવ્યો? શ્રોત્રમાં જે શ્રોત્રપણું છે એ અન્યને કારણે છે. તો શ્રોત્રનું શ્રોત્ર કોણ છે? જેને કારણે શ્રોત્રમાં શ્રોત્રપણું છે એને શ્રોત્રનું શ્રોત્ર કહેવામાં આવ્યું. તો શ્રોત્રમાં શ્રોત્રપણું શું છે? શબ્દને અભાષિત કરવો. એ કોને કારણે છે? કોઈક બીજો અભાષક છે. એ કોણ હોવો જોઈએ? જેનું કોઈ અભાષક નથી, જે સ્વપ્રકાશ હોવો જોઈએ, જે સ્વયં સિદ્ધ હોવો જોઈએ. જે સ્વપ્રકાશ સ્વયં સિદ્ધ આત્મા જે છે એનો નિર્દેશ કરવામાં આવ્યો. એની પર વિચાર કરીએ તો વળી કેવું છે? નિર્વિશેષ છે, બધી વિશેષતાઓ. કારણ કે જો સવિશેષ હોય ને તો એનો પ્રકાશક બીજો હોય. જો આત્મા વિક્રિયવાન હોય તો વળી પાછો વિક્રિયવાન કારણ કે એ પરતંત્ર છે. તે વસ્તુ વિકારી હોય ને એ પોતાના હવા માટે બીજા પર આધારિત હોય. જે સ્વયં સત્તા ધરાવે નિર્વિકાર જ હોવું જોઈએ અને તે નિર્વિશેષ હોવું જોઈએ. એટલે આ પ્રકારે સ્વયં સિદ્ધ સ્વયં પ્રકાશ
નિર્વિકાર નિર્વિશેષ આત્મતત્વ જે છે એનો અહીંયા આગળ લક્ષણાવૃત્તિથી નિર્દેશ થયો. તો પહેલી પાદમાં કહે છે, હવે આપણે 21મા પાન પર છીએ. નનુ પિતુ પિતૃત્વસ્ય પુત્ર નિમિત્તકત્વેપી ન પિતુ પિતા એતિ પુત્રો વ્યાવત શ્રોત્રસ્ય શ્રોત્રમ. આવું શું વળી? આપ કહો છો આત્માને શ્રોત્રનો શ્રોત્ર કહેવામાં આવ્યો કારણ કે શ્રોત્રનું શ્રોત્રપણું આત્માને કારણે છે, એટલા માટે શ્રોત્રનું શ્રોત્ર કહેવામાં આવ્યું. દ્રષ્ટાંત આપે છે, પિતુ પિતૃત્વસ્ય પુત્ર નિમિત્તકત્વેપી. પિતા છે ને, આ દૈવદત્ત છે ને પિતા કહેવામાં આવ્યો. કેમ? પુત્ર જન્મ્યો એટલે. ટૂંકમાં દેવદત્તના પિતાપણા માટે કોણ જવાબદાર છે? નિમિત્ત કોણ? દેવદત્ત. તો આ રીતે પિતાપણા માટે જે નિમિત્ત છે એવા દેવદત્તાએ તમે પિતાનો પિતા કહેશો? આ તો તમે નિમિત્તને આવું કહ્યું ને. શ્રોત્રસ્ય શ્રોત્રમ, શ્રોત્રનું શ્રોત્ર. શ્રોત્રપણું છે જેને કારણે છે શ્રોત્રસ્ય શ્રોત્ર કહેવામાં આવ્યું. તેમ દેવદત્તમાં પિતાપણું જેને કારણે છે એને પિતાનો પિતા કહેવો જોઈએ ને. કોને કારણે છે? પુત્રને કારણે. તો પુત્ર તો પિતુ પિતા એથી પુત્ર ન વ્યવધિ. પણ આવું આપણે સાંભળ્યું નથી કોઈ દિવસ કે દેવદત્તને એના પિતાનો પિતા કહેવામાં આવે, એવું સાંભળ્યું નથી. ભલે દેવદત્ત નિમિત્ત બન્યો, એને પિતાપણું પ્રદાન, દેવદત્ત નહીં, પિતાપણું પ્રદાન કરવામાં આ દેવદત્ત નિમિત્ત બન્યો, એટલે એને પિતાના પિતા કહેવાની કોઈ રીત નથી ભાઈ. એ આશંક્ય. તો આવું તમે ક્યાંથી લાવ્યા? શ્રોત્રનું એ કયા પ્રયોગથી તમે નક્કી કર્યો? શ્રોત્રસ્ય શ્રોત્રમ દ્વારા. પહેલું શ્રોત્ર બીજા શ્રોત્રનું નિમિત્ત છે, એ જાતનું અર્થઘટન આપણે કર્યું. એનો આધાર શું? વ્યવહારને તો આપણે જોયું નથી કે નિમિત્ત તો એને આવું કહેવાય. એટલે બે દ્રષ્ટાંત આપે છે. એક શ્રોત દૃષ્ટાંત આપે છે અને બીજું એક વ્યાવહારિક કે લૌકિક દૃષ્ટાંત આપે છે. તો જો આનંદી કહે છે, સ નૈવ વ્યભવત તશ શ્રેયો રૂપમ અત્યસૃજત ધર્મમ તદેતત ક્ષત્રસ્ય ક્ષત્રમ યદ ધર્મ ઇતિ અનુરૂપમ શ્રૌતમ નિદર્શનમ દર્શયતિ યથા ક્ષત્રસ્ય ક્ષત્રમિતિ. આ પ્રકારનો પ્રયોગ જોવા મળે છે. ક્ષત્રસ્ય ક્ષત્રનો શબ્દ પ્રયોગ ક્યાં? બૃહદારણ્યક ઉપનિષદમાં. ત્યાં ચાતુર્વર્ણના સર્જનનું વર્ણન કરવામાં આવ્યું કે બ્રહ્માજી ખરા ને, બ્રહ્માજીને પહેલા પોતે જ બ્રાહ્મણ બની ગયા. સર્જક પોતે પહેલો શું? પોતે સર્જક કોણ છે? એ બ્રાહ્મણ. એ બ્રહ્માજી પોતે જ છે બ્રાહ્મણ, ઈશ્વર પોતે જ છે. પછી પરંતુ આ બ્રાહ્મણ છે ને બધું કર્મ કરવા માટે પર્યાપ્ત નહોતું, કારણ કે એકલો બ્રાહ્મણ ચાલે નહીં આ યજ્ઞ કરવા માટે. એને બીજા લોકો જોઈએ ને, એટલે એને ક્ષત્રિયનું સર્જન કર્યું જેથી આ યજ્ઞનું રક્ષણ થાય. અને રક્ષણ કરવા માટે કોઈ જોઈએ, મારે ક્ષત્રિયરૂપી રક્ષકનું સર્જન કર્યું. વિચાર કરો, બ્રાહ્મણ અને ક્ષત્રિય બે મળીને ચાલો બધું કામ પતાવી દો કે ના ભાઈ, યજ્ઞ કરવામાં કેટલી સામગ્રી જોઈએ ને, તો તમારે વૈશ્ય જોઈએ, અને તેથી વૈશ્યનું સર્જન કર્યું. ચાલો આ ત્રણ પૂરતા છે, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, આ ત્રણ પૂરતા છે? તો કે ના, પૂરતા નથી. આ બધું કરનાર જોઈએ ને, ઈંટ બનાવનાર જોઈએ, અને એની વેદી બનાવનાર જોઈએ, લાકડા કાપનાર જોઈએ, આ બધું જોઈએ ને. કોઈ શુદ્ર જોઈએ, એટલે કામ કરનાર, સેવા કરનાર જોઈએ. એ રીતે આ ચાર વર્ણનું સર્જન થયું. ભગવાનને ચાર વર્ણનું સર્જન કેમ કરવું પડ્યું? આ હોય તો જ કોઈ પણ પ્રકારનું કામ છે ને એ સિદ્ધ થઈ શકે. રસોઈ કરવી હોય, બ્રાહ્મણ જોઈએ, કેવી રીતે બનાવવાનું, શું કરવાનું, શું નહીં, આ બધું જ્ઞાન હોય તો જ આગળ વધાય, નહીં તો ના વધાય.
કર્મ પહેલું શું જોઈએ? જ્ઞાન જોઈએ. પછી આ બધી વસ્તુની વ્યવસ્થાપક જોઈએ. ક્ષત્રિય કોણ છે? વ્યવસ્થાપક છે, મેનેજર છે, લીડર છે, નેતા છે, એ જોઈએ. તો જ પેલું આ કામ કરે, તો જ પેલું કામ કરે, તો જ પેલું કામ કરે. નહીં તો બીજું આમ તેમ કરવા માંડે તો પત્તો ના લાગે ને. એટલે દરેકને પોતાના કરવા નિયુક્ત કરનાર કોઈક જોઈએ. કોણ જોઈએ? નેતા જોઈએ, ક્ષત્રિય જોઈએ. એ જ બ્રાહ્મણે કહે તું આમ કર, વૈશ્યને તું આમ કર, તું આમ કર. એની ધાકથી બધા પોતપોતાનું કામ કરે. ક્ષત્રિય જોઈએ. એ ના ચાલે. રસોઈ કરવી હોય તો 1000 વસ્તુ જોઈએ ને. અને લોટ જોઈએ ને, પેલું જોઈએ ને, પેલું 25 વસ્તુ જોઈએ. એ લાવનાર હોય ને, એ તો વેપારી જોઈએ ને, વૈશ્ય જોઈએ. અને પછી શું કંઈ એમને થઈ જવાનું છે? કોઈ કામ કરનારો જોઈએ. વાસણ ઉટકીને સાફ કરે, પછી બધું ગેસ બરાબર સાફ કરે, લૂછે, પછી બધું ભરે, પછી કુકર મૂકે. આ બધી ચાકરી કરનાર આ પ્રકારનું કોણ હોય? શુદ્ર. ભલે એક જ માણસ બધું કરતું હોય, પણ કોઈ પણ કર્મને સિદ્ધ કરવા માટે આચાર્ય જોઈએ. બ્રહ્માએ એમ ચિંતન કરતા કરતા આ રીતે આચાર્ય 4 વર્ણનું સર્જન કર્યું. સદૈવ વ્યભવત, તો પણ આ કર્મ કરવા માટે શક્તિમાન ન થયો. તો શ્રેય રૂપમ અત્યસૃજત, અને તો એ શ્રેય રૂપનું વળી પાછળનું સર્જન કર્યું. કોણ? ધર્મનું સર્જન કરવું ભગવાને. કેમ? આ ક્ષત્રિયને પણ નિયંત્રણમાં રાખવો પડે. જે નેતા છે ને, એ નેતા શક્તિશાળી હોય, એ બધા નિયંત્રણ કરનારો હોય. એનું નિયંત્રણ કરનાર કોઈ ના હોય તો એ કેવો થઈ જાય? અનિયંત્રિત થઈ જાય. તો બધી વસ્તુ નષ્ટ થઈ જાય છે. માટે આ બધા ડિક્ટેટરો વગેરે આવતા હોય છે ને, એ બધાનું શું થાય છે? બધે શું કહેવાય એને ગુજરાતીમાં? સરમુખત્યાર. મને કોઈ પૂછનાર નથી. એ છેવટે બધી મર્યાદાઓ ચૂકી જાય અને એનો નાશ કરવાનો બને, અને બધાનો નાશ થઈ જાય. એટલા માટે જે મર્યાદાનો અમલ કરે છે એ પોતે મર્યાદામાં હોવો જોઈએ, તો જ થાય. એટલા માટે ક્ષત્રિયને પણ મર્યાદામાં રાખવા માટે ધર્મનું સર્જન કરવામાં આવે. તદેત ક્ષત્રસ્ય ક્ષત્રમ યદ ધર્મ ઇતિ. આ ધર્મ શું છે? આ ક્ષત્રિયનું પણ ક્ષત્ર એટલે ક્ષત્રિય. આ ક્ષત્રનું પણ ક્ષત્ર છે. કોણ? ધર્મ. ક્ષત્ર કોને કહેવાય? નિયંત્રણ કરનાર. તો નિયંત્રણ કરનાર કોણ છે? ધર્મ. ટૂંકમાં ક્ષત્રિયે પણ પોતાના ધર્મનું પાલન કરવું પડે, એવું શાસ્ત્રમાં એના આદેશ આપવામાં આવ્યો. એનો આ ધર્મ છે, એને પણ આ પ્રકારે વર્તવું પડે. એટલે ધર્મનું સર્જન કરવામાં આવ્યું, જેથી બધા લોકો વ્યવસ્થિત રીતે પોતપોતાનું કામ કરે. એટલે ક્ષત્રિયનું પણ નિયંત્રણ થાય, એ દ્વારા બધાનું નિયંત્રણ થાય. એટલા ધર્મ શું કહેવાય? શ્રોત્રસ્ય શ્રોત્રમ. કેમ? શ્રોત્રનું ક્ષત્રસ્ય ક્ષત્રમ. ક્ષત્ર નિયંત્રણ કરનારનો નિયંતા. તો નિયંતાનો નિયંતા થયો ને. એટલે આ પ્રકારનો શબ્દ પ્રયોગ કોઈ થાય છે શાસ્ત્રમાં. આ પહેલી વાર થયું અને કંઈ ખબર જ ના આવડી કેવું હોય. આવું તો સાંભળ્યું જ નથી કોઈ દાડો. તમે નહીં સાંભળ્યું, અમે સાંભળેલું છે. જો આ જગ્યાએ કહ્યું કે જે વસ્તુ ક્ષત્રને ક્ષત્રપણું પ્રદાન કરે છે એને ક્ષત્રનું ક્ષત્ર કયું? ધર્મ. એટલે તો ભાષ્યકાર કહે છે યથા ક્ષત્રસ્ય ક્ષત્રમ યથા વા ઉદકસ્ય ઔષ્ણ્યમ અગ્નિનિમિત્તમ ઇતિ દગ્ધુ અપી ઉદકસ્ય દગ્ધા અગ્નિઃ ઉચ્યતે. તો પેલું શ્રૌત દૃષ્ટાંત આપ્યું. ક્ષત્રસ્ય ક્ષત્રમ. શ્રૌત એટલે શ્રુતિમાં પ્રાપ્ત થતું. તો ક્ષત્રનું ક્ષત્ર આ પ્રકારનો શબ્દ પ્રયોગ શ્રુતિમાં છે.
યથા વા, ચાલો ભાઈ, તમે ન જાણતા હો તો અમે તમને લૌકિક દૃષ્ટાંત આપીએ. ઉદકસ્ય ઔષ્ણ્યમ, ઉદક કેવું છે? ઉષ્ણ છે. ઉદક એટલે જળ. શું કરે છે? બાળે છે. એની બાળવાની શક્તિ કોની છે? બીજા કોઈની છે? અગ્નિ નિમિત્તમ. ઉદકમાં જે ઉષ્ણતા છે, ગરમી છે, દાહકત્વ છે. ઉદકમાં દાહકત્વ છે, બાળે છે. કોને કારણે છે? અગ્નિ નિમિત્તમ. એ જાણીતી વસ્તુ છે. ઇતિ દગ્ધુ અપી ઉદકસ્ય દગ્ધા અગ્નિ ઉચ્યતે. મળે ઉદક કેવું છે? દગ્ધ્રુ છે, બાળનારું છે. અગ્નિ કોણ છે? એનું પણ બાળનાર છે. અગ્નિને જેવી રીતે દગ્ધુ દગ્ધા, જો તમે ભાષ્યકારના શબ્દો જો તો દગ્ધુ અપી ઉદકસ્ય દગ્ધા અગ્નિ ઉચ્યતે. પેલા ષષ્ઠ્યંત્ય છે. દગ્ધુ, દગ્ધુ શબ્દની ષષ્ઠ્યંત્ય, દગ્ધા પ્રથમાંત, શ્રોત્રસ્ય શ્રોત્રમ. તેવી રીતે દગ્ધુ દગ્ધા. દગ્ધા કોને કહે? બાળનાર ને. બાળનારનો બાળનાર, એવું છે. તો આવો શબ્દ પ્રયોગ થાય છે. દગ્ધુ દગ્ધા. દગ્ધુ ઉદકસ્ય, ઉદક કેવું છે? દઝાડનાર છે. તો એને દઝાડવાની શક્તિ કોણ પ્રદાન કરે છે? અગ્નિ. એને બીજી પાદમાં કહ્યું લૌકિક દૃષ્ટાંત આચસ્તે યથાવા ઇત્યાદિના. આ બીજું લૌકિક દૃષ્ટાંત આપ્યું. શ્રોત્રસ્ય શ્રોત્રમ. પછી તમે આવું કેવી રીતે નક્કી કર્યું કે બીજું શ્રોત્ર છે પ્રથમાંત, એ પહેલા ષષ્ઠ્યંત શ્રોત્રનું નિમિત્ત છે? એનું કારણ છે, જેને કારણે આમાં શ્રોત્ર પણ આવે છે. આ પ્રકારે નક્કી કેવી રીતે કર્યું? તો કે જો ક્ષત્રસ્ય ક્ષત્ર, આ ક્ષત્રિયમાં ક્ષત્રિયપણું જેને કારણે છે એને ક્ષત્રસ્ય ક્ષત્ર કહેવામાં આવ્યું, ધર્મ. અથવા આ જળની અંદર દાહકપણું છે જેને કારણે છે, દાહકનો દાહક કહેવામાં આવે. કોણ? અગ્નિ. તે જ રીતે શ્રોત્રમાં શ્રોત્રપણું જેને કારણે છે એને શ્રોત્રનું શ્રોત્ર કહેવામાં આવે. એ સમજાયું છે. એટલે એ પ્રકારનો શબ્દ પ્રયોગ થતો હોય છે. એટલે આનંદગીરી કહ્યું યથા ક્ષત્રસ્ય ક્ષત્ર જાતિ નિયામકમ કર્મ ક્ષત્રમિતિ ઉચ્યતે યથા ઇત્યર્થઃ. ક્ષત્ર જાતિ નિયામકમ, ક્ષત્ર જાતિને ક્ષત્રિય નિયમિત કરનાર એ કર્મ કે ધર્મ કહો, એને ક્ષત્રમિતિ ઉચ્યતે. તો ક્ષત્રસ્ય ક્ષત્રમાં, ક્ષત્રસ્ય એટલે ક્ષત્ર જાતિ. બીજું ક્ષત્ર કયું છે? એનું નિયામક. તો ક્ષત્રસ્ય ક્ષત્ર જાતે નિયામકસ્ય કર્મ ક્ષત્રમિતિ ઉચ્યતે. આ ક્ષત્રસ્ય ક્ષત્રમ એ શબ્દ પ્રયોગથી આપણે શું સમજીએ? ક્ષત્રસ્ય નિયામકમ ક્ષત્રમ. એવી રીતે ત્યાં બીજી પાદનો ચોથી પાદનો છે. તો ક્ષત્ર જાતિ નિયામકમ કર્મ. આમ તો ધર્મ ત્યાં તો કહ્યું છે એટલે બહુ સરળ થઈ ગયું હોત, પણ અહીંયા હવે કર્મ કહ્યું એટલે એની આ પ્રકારે સમજ આપે છે. ક્ષત્ર ધર્મત્વેન, તો ભગવાને ધર્મનું સર્જન કર્યું જેથી આ ક્ષત્રિય છે ને એનું પણ નિયંત્રણ થાય. ભાઈ ધર્મનો થઈ સ્વભાવ કરવામાં આવ્યો. ધર્મનો અર્થ તમે ધારો કે જે નૈતિક કાયદો કહો કે જગતનો કાયદો એને ધર્મ કહો, તો ક્ષત્રિય પણ કાયદા પ્રમાણે વર્તવું પડે. એ પ્રકારે કાયદાનું સર્જન કરવામાં આવ્યું. બધાએ વર્તવું પડે, એકલા ક્ષત્રિય નહીં. પણ ચાલો એટલે ક્ષત્રિયને એક સ્વભાવ આપવામાં આવ્યો જેથી આપોઆપ એ પ્રકારે વર્તે. એટલે ધર્મને અહીંયા કર્મ કહેવામાં આવ્યું. એટલે ચોથી પાદમાં કહે છે ક્ષત્ર જાતિ નિયામકમ કર્મ. આ ક્ષત્રનું ક્ષત્રિયપણું કોને કારણે છે? એના સ્વભાવને કારણે. ત્યાં ભગવાન કર્મ કહે છે પણ સ્વભાવ જ છે. ક્ષત્ર ધર્મત્વેન વ્યપદિશ્યમાનમ. જેમ બ્રાહ્મણના માટે કહ્યું શમોદમસ્તપ શૌચમ, તેમ ક્ષત્રિય માટે કહ્યું શૌર્યમ તેજો ધૃતિર્દાક્ષ્યમ યુદ્ધે ચાપ્ય પલાયનમ દાનમ ઈશ્વર ભાવસ્ય 18મા અધ્યાયમાં કહ્યું. તો આ પ્રકારે
ક્ષત્રિય ધર્મત્વેન વ્યપદેશ્યમાનમ. ક્ષત્રિયના ધર્મ રૂપે જેનો વ્યપદેશ થાય છે, જેનો નિર્દેશ થાય છે એ કયું છે? શૌર્યમ. એનામાં શૌર્ય હોય, તેજ હોય. તેજ એટલે શું છે? કોઈથી પ્રભાવિત ન થવું, અન્યને પ્રભાવિત કરવું, કોઈથી પ્રભાવિત ન થવું, એને તેજ કહેવાય. પ્રાગલ્ભ્યમ. ધૃતિ, ધૈર્ય. આ ક્ષત્રિય મૂકી ના દે. ધૈર્ય કોને કહેવાય? મુશ્કેલીઓ આવે તો પણ જે પોતાના ધ્યેયને વળગી રહે, ધૈર્ય. બીજા બધા તો વૈશ્ય બ્રાહ્મણ બધા ભાગી જાય, આના ભાગે. ટૂંકમાં એને ક્ષત્રિય કહેવાય. દાક્ષ્યમ, દક્ષતા. જે કર્મ કરવાનું હોય એ કરવાની કુશળતા જોઈએ પાછી. જે કર્મ કરવાનું હોય એ કર્મની કુશળતા અને દક્ષતા કહેવાય. દાક્ષ્યમ એટલે દક્ષતા. યુદ્ધે ચાપી અપલાયનમ. યુદ્ધની પરિસ્થિતિમાં સામનો કરો, ભાગી ના જો. કોઈ દિવસ પોતાની પીઠ ના બતાવે. પીઠ પર ઘા થાય ને તો એને પેલી માં એને સ્વીકાર ના કરે. ધારો કે દીકરો આવ્યો હોય ને રણ મેદાનમાંથી, પીઠ પર ઘા થાય, ભાગ અહીંથી. છાતી પર ઘા થાય તો બરોબર છે, ક્ષત્રિય. યુદ્ધે ચાપી અપલાયનમ. યુદ્ધે પણ પલાયન ન થવા પણ અર્થાત સામનો કરવો, એટલે મરવા સુધી સામનો કરવો પડે. દાનમ. થોડી ઉદારતા હોય ક્ષત્રિયમાં, ઉદારતા આપી દે. અક્કલ વગરનું પણ આપે, પણ ઉદારતા આપી દે. દયા આવે એને લઈ જા. 8-9 વાર પહેલા જવા દીધો અક્કલ વગર. ટૂંકું હવે છોડો એને, કારણ કે આપણો પણ અત્યારે ક્યાં બહાર કાઢવો. પણ ટૂંકમાં દાનમ ઈશ્વર ભાવ હશે. ઐશ્વર્યમ. અન્ય પર ઐશ્વર્ય, નિયંત્રણ કરવું સ્વાભાવિક છે. ઐશ્વર્ય ઈશ્વરનો ભાવ, શાસન. તો શાસકતા એનામાં સ્વાભાવિક છે. એવા મારી પ્રત્યવાય આ પ્રકારે એનું કર્મ છે, એને કરવું જ પડે. હું ક્ષત્રિય છું માટે મારે આ પ્રકારના ધર્મનું પાલન કરવું જ પડે. ન કરો તો શું થાય? પ્રત્યવાય લાગે. જો ભાગી ગયો, પ્રત્યવાય. ધૈર્ય ના રાખ્યું અને ધીરજ જતી રહી, પ્રત્યવાય. આ ક્ષત્રિય ધર્મથી ચલાયમાન થયો ને, પ્રત્યવાય ભયા. એટલે ક્ષત્રિયને દરેક સંજોગોની અંદર પોતાનું ક્ષત્રિય પણ યાદ આવે કે આ મારો ધર્મ છે. રઘુકુલ રીતિ સદા ચલી આય, પ્રાણ જાય અરુ વચન ન જાય. રઘુકુલની રીતિ છે. શું છે? પ્રાણ જાય પણ વચન ના જાય. વચન આપ્યું એટલે આપ્યું. કોઈ મરી જાય તો મરી જાય. દશરથ રાજા. એટલે ક્ષત્રિયનો ધર્મ તારે યાદ આવે કે મારાથી ના થાય. વચન આપ્યું, હું ફરી ના જાઉં. એટલે આ પ્રકારે જ્યારે પોતાનો ધર્મ છે યાદ આવે ને, આપોઆપ પોતાના વર્તનનું નિયંત્રણ થાય. એ ન યાદ આવે તો નિયંત્રણ ના થાય. જ્યારે આપણે આપણા ધર્મને ભૂલી જઈએ છીએ ને, ત્યારે ધર્મનું અતિક્રમણ, ઉલ્લંઘન થાય. અને પછી જે કર્મ થાય પ્રત્યવાય એટલે દોષ લાગે, દોષયુક્ત કર્મ થઈ જાય. તેમ ક્ષત્રિયમાં ભૂલી જાય તો પ્રત્યવાય ભૈયા, મને પાપ લાગશે, નરકમાં જવું પડશે, એ ભયથી ક્ષત્રિયણ અનુલંઘ્યમ કર્મ. તો તરત એને યાદ આવે કે જો આ પ્રકારના નહીં વર્તું તો મને પ્રત્યવાય દોષ લાગશે, એટલે કે દોષ લાગશે, મારે નરકમાં જવું પડશે. યાદ આવે તરત પાછું પોતાના ધર્મનું પાલન કરે. એ રીતે આ ધર્મ કહો, ક્ષત્રિયનું સ્વભાવગત કર્મ જ ધર્મ કહેવાય ને. બ્રાહ્મણનો ધર્મ જ, ભલે ભગવાનને કર્મ કહેતા હોય. શમો નમસ્તવ શૌચમ શાંતિરાજમેવ છે જ્ઞાન વિજ્ઞાન વાસ્તવિકમાં બ્રહ્મ કર્મ સ્વભાવજમ કર્મ. બ્રાહ્મણનો સ્વભાવ છે, ધર્મ છે. આ પ્રકારે આ કર્મ કહો, ધર્મ કહો, જે સ્વભાવગત છે એ ક્ષત્રિયનું નિયંત્રણ કરે છે. એટલે એને ક્ષત્રસ્ય ક્ષત્રમ કહેવામાં આવ્યું. એટલે આને કહ્યું ક્ષત્રિય જાતિ નિયામકમ કર્મ ક્ષત્રમિતિ ઉચ્યતે. યથા જેવી રીતે ક્ષત્રિય જાતિ છે નિયંત્રણ કરનાર કર્મને ક્ષત્રમ કહેવામાં આવ્યું. ક્યાં? ક્ષત્રસ્ય ક્ષત્રમ. તો ઉપનિષદમાં જ્યારે આ પ્રકારના શબ્દનો પ્રયોગ થયો ક્ષત્રસ્ય ક્ષત્રમ, ત્યારે ક્ષત્રનું ક્ષત્ર એટલે શું?
ક્ષત્રનું નિયંત્રણ કરનાર. ટૂંકમાં ક્ષત્રમાં ક્ષત્રપણું જે છે એ કોને કારણે છે? એને ક્ષત્ર કહેવામાં આવ્યો. તે શ્રોત્રમાં શ્રોત્રપણું છે એ જેને કારણે હોય એને શ્રોત્રનું શ્રોત્ર કહેવામાં આવે. એ પ્રકારે દૃષ્ટાંત દ્વારા પણ આ બતાવવામાં આવ્યું. આપણે જોઈશું આગળ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः. ॐ शान्ति शान्ति शान्तिः. हरिः ॐ. श्रीगुरुभ्यो नमः. हरिः ॐ.